વડોદરા એરપોર્ટનું નામ મહારાજા ગાયકવાડના નામે રાખવાને લઈ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની પ્રતિક્રિયા। એક ચોક્કસ એરલાઇનના કંપનીના જ્યારે ઓનલાઈન બુકિંગ થતું હોય ત્યારે એમાં બરોડા એરપોર્ટનું નામ મહારાજા સાહેબના નામથી મેન્શન કરવામાં આવેલ છે। આ બાબતે જ્યારે અમને જાણ થાય ત્યારે એરપોર્ટના સત્તાધીશોને પણ ઉચ્ચ સ્તરે અમે આ બાબતની માહિતી મેળવી અને એ માહિતી મેળવવા એવું જાણવા મળ્યું છે કે હાલ કોઈ એવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી કે જેથી એરપોર્ટનું નામ આપણા મહારાજા સાહેબના નામથી રાખવામાં આવે। એક વડોદરાના નાગરિક તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મહારાજા સાહેબનું નામ જો આપણા વડોદરા એરપોર્ટને મળે તો અમે હંમેશા પ્રયાસ પણ હોય છે, પરંતુ એરપોર્ટના નામકરણ માટેની એક ચોક્કસ પ્રોસિજર હોય કે જેમાં વિધાનસભામાંથી અને મુખ્યમંત્રી જ્યારે કોઈ પ્રપોઝલ કેન્દ્ર સરકારને મોકલે ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવતો હોય છે। ત્યારે હાલ પૂરતું કોઈ એવો નિર્ણય લેવામાં આવતો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સર્વે અમારા ટીમ વડોદરાના પ્રતિનિધિઓ આ બાબતે એકમત છે કે વડોદરા એરપોર્ટને ગાયકવાડ એરપોર્ટ નામ આપે તો એનાથી ભારતીય સાહેબને સારી યાદગારી આપણે આપી શકાય, જેની વધુ માહિતી મીડિયા સમક્ષ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પ્રતિક્રિયા આપી હતી। આ બાબતે ચોક્કસ તપાસ કરવામાં આવશે। આપના મીડિયાના માધ્યમથી આ બાબત અમારા સામે જ્યારે આવી કે એક ચોક્કસ એરલાઇનના કંપનીના જ્યારે ઓનલાઈન બુકિંગ થતું હોય ત્યારે એમાં બરોડા એરપોર્ટનું નામ મહારાજા સાહેબના નામથી મેન્શન કરવામાં આવેલ છે। આ બાબતે જ્યારે અમને જાણ થઈ ત્યારે એરપોર્ટના સત્તાધીશોને પણ ઉચ્ચ સ્તરે અમે આ બાબતની માહિતી મેળવી અને એ માહિતી મેળવતા એવું જાણવા મળ્યું છે કે હાલ કોઈ એવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી કે જેથી એરપોર્ટનું નામ આપણા મહારાજા સાહેબના નામથી રાખવામાં આવે। એક વડોદરાના નાગરિક તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મહારાજા સાહેબનું નામ જો આપણા વડોદરા એરપોર્ટને મળે તો અમે હંમેશા ખુશ જ હોઈએ અને એ માટેના અમારા પ્રયાસ પણ હોય છે, પરંતુ એરપોર્ટના નામકરણ માટેની એક ચોક્કસ પ્રોસિજર હોય કે જેમાં વિધાનસભામાંથી અને માનનીય મુખ્યમંત્રીશ્રી જ્યારે કોઈ પ્રપોઝલ કેન્દ્ર સરકારને મોકલે ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવતો હોય છે। ત્યારે હાલ પૂરતું કોઈ એવો નિર્ણય લેવામાં આવેલ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સર્વે અમારા ટીમ વડોદરાના પ્રતિનિધિઓ આ બાબતે એકમત છે કે વડોદરા એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ નામ આપે તો એનાથી મહારાજા સાહેબને એક સારી યાદગીરી આપણે આપી શકાય। સાહેબ જે આ જે ઓનલાઈન બુકિંગમાં થયું છે તમે હમણાં હાલ પ્રોસિજર હોય છે તો પોતાની એ બાબતે ખાનગી એરલાઇન જે કંપની છે એને જ આપણે તપાસ કરવી પડે અને એ બાબતે પણ મેં તપાસના સૂચન એરપોર્ટ ઓથોરિટીને આપ્યા છે કે ઘણીવાર આ પ્રકારનું નામ મૂકવાથી ગેરસમજ પણ ઊભી થતી હોય છે અને કોઈ બાબતે વિવાદ પણ ક્યારેક આવી શકતો હોય ત્યારે આ બાબતે પણ તપાસ કરવાનું કહ્યું છે। અને જો એરપોર્ટ ઓથોરિટીને આ બાબતની કોઈ જાણ ના હોય અને કેન્દ્ર સરકાર દ્વારા જો આવો કોઈ નિર્ણય પણ લેવામાં આવ્યો હોય તો એ પણ આપણા માટે હર્ષની બાબત છે, પરંતુ હાલ પૂરતું આવું કોઈ જણાતું નથી।